ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પુણેની ફેમસ મેંગો મસ્તાના। મેંગો મસ્તાના ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને તે ફટાફટ બની જાય છે। તો ચાલો પુણેની ફેમસ મેંગો મસ્તાનાની રેસીપી જોઈ લઈએ। રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। પુણેની ફેમસ મેંગો મસ્તાના બનાવવા માટે મેં 2 મીડિયમ સાઇઝની પાકી કેરીને ટુકડામાં કટ કરી લીધી છે। મેં અહીં કેસર કેરી લીધી છે, તમે કોઈ પણ કેરી લઈ શકો છો। હવે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈ તેમાં કેરીના ટુકડા ઉમેરીશું। સાથે જ તેમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, 1/4 ટેબલસ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને 1 સ્કૂપ જેટલો વેનીલા આઈસ્ક્રીમ ઉમેરીશું। વેનીલા આઈસ્ક્રીમ ઘરે કેવી રીતે બનાવવો તેની રેસીપી પહેલેથી જ ચેનલ પર આપેલી છે। સાથે જ એક મોટો ગ્લાસ ભરીને ઠંડુ દૂધ ઉમેરીશું। દૂધ લગભગ 200 ml જેટલું છે। વેનીલા આઈસ્ક્રીમની જગ્યાએ તમે 2 થી 3 ચમચી જેટલું ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો। હવે બધું સારી રીતે મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો અહીં આપણું એકદમ સરસ મેંગો શેક બનીને તૈયાર છે। હવે આપણે તેને સર્વ કરીશું। તો એક ગ્લાસ લઈ તેમાં પહેલા 2 ચમચી જેટલા ઝીણા સમારેલા કેરીના ટુકડા ઉમેરીશું। હવે 1 સ્કૂપ જેટલો વેનીલા આઈસ્ક્રીમ ઉમેરીશું। વેનીલા આઈસ્ક્રીમની જગ્યાએ તમે મેંગો ફ્લેવરનો આઈસ્ક્રીમ પણ નાખી શકો છો। સાથે થોડી તૂટી ફૂટી અને થોડા ડ્રાયફ્રૂટની કતરાન ઉમેરીશું। હવે જે મેંગો શેક બનાવીને રાખ્યું છે તે ઉમેરીશું। પછી 1 સ્કૂપ જેટલો મેંગો આઈસ્ક્રીમ ઉમેરીશું। પછી ઝીણા સમારેલા થોડા ડ્રાયફ્રૂટ અને તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશું અને ઉપરથી આપણે એક ચેરી મૂકીશું અને થોડાક કેરીના ટુકડા મૂકીશું। તો તૈયાર છે આપણી પુણેની ફેમસ મેંગો મસ્તાના। આ મેંગો મસ્તાના નાનાથી લઈ મોટાને ખૂબ જ ભાવશે। તો તમે પણ એક વખત મેંગો મસ્તાના જરૂરથી ટ્રાય કરજો। રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।